જોઈનનો યુઝ ક્યાં છે? વાય જોઈન ઓપરેશન ઇઝ રિક્વાયર્ડ ઇન રિટ્રાઇવિંગ ડેટા. તો જ્યારે બી તમારે મલ્ટિપલ ટેબલ સાથે કામ કરવું હશે, તમારે ડેટા છે એ મલ્ટિપલ ટેબલમાં વહેંચાયેલા છે અને એમાંથી તમારે કોઈ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવી છે, એટ ધેટ ટાઈમ બે ડેટાને કમ્બાઈન કરવા માટે જોઈન યુઝ થશે. બરાબર? અને આ ડેટા તમે સેપરેટ અલગ અલગ ટેબલમાં કેમ સ્ટોર કરે છે? કેમ કે સિમિલર ટાઈપ ઓફ ડેટા ડુપ્લિકેટ ના થાય એટલા માટે તમે એને શું કરો છો? અલગ અલગ ટેબલમાં રાખો. બરાબર? ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટનો ડેટા છે, એમાં સિટી છે કે સિટીનો પિનકોડ છે. બરાબર? એ સેમ જગ્યાએ રેપ્લિકેટ ના થાય એટલા માટે તમે શું કરો કે સિટીનો પિનકોડ ને સિટીને અલગ જગ્યાએ સ્ટોર કરો. બરાબર? એટલે સિમિલર કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન છે એ તમે અલગ ટેબલમાં સ્ટોર કરતા હો છો. બટ જ્યારે ડેટા રિટ્રાઈવ કરો ત્યારે તમારે આ બધાને કમ્બાઈન કરીને, એટલે મલ્ટિપલ ટેબલ સાથે કામ કરીને ડેટા રિટ્રાઈવ કરવો હોય, એટ ધેટ ટાઈમ તમારે શું યુઝ કરવું પડશે? જોઈન ઓપરેશન યુઝ કરવું પડશે. બરાબર? આ જોઈન ઓપરેશન બી ક્યાં યુઝ થવાનું છે? સિલેક્ટ સ્ટેટમેન્ટમાં જ વાત કરીએ ને કે જ્યારે ડેટા રિટ્રાઈવ કરો છો ત્યારે તમારે જોઈન ઓપરેશન યુઝ કરવું પડશે. બરાબર? So it is used when we are working with the different tables. બરાબર? બે ટેબલ વચ્ચે રિલેશનશિપ છે અને એની સાથે કામ કરવું હશે, એટ ધેટ ટાઈમ કે કોઈ બીજી કોમ્પ્લેક્સ ક્વેરી ડિઝાઇન કરવી હશે, એટ ધેટ ટાઈમ જોઈન ઓપરેશન યુઝ થશે. બરાબર? ઓરેકલમાં આ જોઈન ઓપરેશન છે એ મેઇનલી 3 કેટેગરીમાં ડિવાઈડ થાય છે. બરાબર? 3 કેટેગરી કઈ છે? તો એ છે ઇનર જોઈન, આઉટર જોઈન એન્ડ ક્રોસ જોઈન. બટ એઝ પર સિલેબસ જે અલગ અલગ જોઈનની કેટેગરી છે એ આપણે અહીંયા જોવાના છીએ. બરાબર? તો એમાંથી અત્યારે આપણે પહેલી કેટેગરી જોઈએ જેને કહે છે ઇનર જોઈન. બરાબર? 3 જોઈન કયા છે? લખી લેજો. ઇનર જોઈન, આઉટર જોઈન, inner join, outer join and cross join. તો અહીંયા ઇનર જોઈન છે એને સિમ્પલ જોઈન કરીને એક ટાઈપ છે જોઈનનો. બરાબર? ઇનર જોઈનને એકચ્યુઅલી અલગ ઓથરે સિમ્પલ જોઈન, ઇક્વી જોઈન અને નોન ઇક્વી જોઈન આવી રીતે અલગ 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. બટ આપણે જનરલી એક જ યુઝ કરીશું, એટલે એકની જ વાત કરીશું જે છે ઇનર જોઈન. બરાબર? એના અલગ ટાઈપ્સ કેમ પડે છે એ પણ આપણે આગળ જોઈએ. તો પહેલું જે મેઇન ઇનર જોઈન છે એનો કોન્સેપ્ટ જોઈએ. ઇનર જોઈન ઓર સિમ્પલ જોઈન. બરાબર? એમાં શું થાય છે? સિમ્પલ જોઈનમાં જે મેચિંગ, જે મેચ થતી બંને ટેબલમાંથી જે રોઝ છે, રેકોર્ડ છે, બરાબર, એ રેકોર્ડ્સ જ આપણને મળશે. બરાબર? ફોર એક્ઝામ્પલ જે આપણે એચઆરના એમ્પ્લોઈઝ ટેબલની વાત કરીએ તો એમ્પ્લોઈઝ ટેબલમાંથી જેનું ડિપાર્ટમેન્ટ આઈડી ડિપાર્ટમેન્ટમાં મેચ થાય છે એ મેચિંગ થતી રોજ, એ મેચિંગ થતી રોજ છે એ આપણને રિટ્રાઈવ કરીને આપે. આવું કામ કરવું છે તો એટ ધેટ ટાઈમ ઇનર જોઈન યુઝ થશે. બરાબર? તો પહેલા આપણે એની સિન્ટેક્સ જોઈએ, પછી કેવી રીતે યુઝ થાય છે એ જોઈએ. ઓકે? સિન્ટેક્સ શું છે? સિલેક્ટ કોલમ્સ ફ્રોમ ટેબલ. બટ અહીંયા કેટલા ટેબલ આવશે? આપણે કામ કેટલા ટેબલ સાથે કરવું છે? મલ્ટિપલ ટેબલ સાથે કામ કરવું છે. બરાબર? તો સિન્ટેક્સમાં શું છે? સિલેક્ટ કોલમ્સ ફ્રોમ પછી ટેબલ 1 ઇનર જોઈન ટેબલ 2. બરાબર? ટેબલ 1 ઇનર જોઈન ટેબલ 2. આ બંને ટેબલમાં જે મેચિંગ થતી કોલમ છે એ કોલમમાંથી જ ડેટા આપણને મળશે. આ કોન્સેપ્ટ છે ઇનર જોઈન. ઇનર એટલે
જે મેચિંગ થાય છે એ જ આપવું, એના સિવાયનું બધું જ ડિસ્કાર્ડ કરી દેશે. બરાબર. અને ઓન કરી ઇનર જોઈન ટેબલના નામ લખી દીધા, પણ ઓન કરીને પાછળ શું લખ્યું છે? કન્ડિશન. આ કન્ડિશન શેની લખાશે? તો કન્ડિશન એ પર્ટિક્યુલર ટેબલની કોલમની લખાશે. બરાબર. કે આપણે શું મેચ કરવું છે? એમ્પ્લોઈઝનું ડિપાર્ટમેન્ટ આઈડી એ ડિપાર્ટમેન્ટના ડિપાર્ટમેન્ટ આઈડી સાથે મેચ થાય છે કે નહીં, આ વસ્તુ આપણે ચેક કરવી છે. બરાબર. તો એ વસ્તુ અહીંયા ઓન કન્ડિશનમાં લખાશે. ઓકે. તો આનું નીચે એક એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલ જોઈ અને તમારે સવારની જે ક્વેરી હતી ને એને સોલ્વ કરવાની છે. જુઓ, અહીંયા પણ સેમ ડિપાર્ટમેન્ટ આઈડી છે. શું સિલેક્ટ કર્યું છે? સિલેક્ટ એમ્પ્લોયી આઈડી, એનું નામ અને ડિપાર્ટમેન્ટનું નામ, અને ડિપાર્ટમેન્ટનું નામ ફ્રોમ એમ્પ્લોયી ઇનર જોઈન, ફ્રોમ એમ્પ્લોયી ઇનર જોઈન ડિપાર્ટમેન્ટ. જોઈન કર્યું છે, કન્ડિશન શું રાખી છે? એમ્પ્લોયીનું ડિપાર્ટમેન્ટ આઈડી અને ડિપાર્ટમેન્ટનું ડિપાર્ટમેન્ટ આઈડી મેચ થવું જોઈએ. જો આ વસ્તુ મેચ થાય તો જ એટલા જ ડેટા આપણને રિટ્રાઈવ કરીને આપે. ફોર એક્ઝામ્પલ, પર્ટિક્યુલર એમ્પ્લોયી પેટ છે, પેટનો એમ્પ્લોયી આઈડી 80 છે, તો એ મેચ કોની સાથે થશે? 80 નંબરના ડિપાર્ટમેન્ટ સાથે. 80 નંબરનો ડિપાર્ટમેન્ટ છે સેલ્સ. બરાબર. તો આઉટપુટમાં પેટ, એનું નામ શું આવશે? આપણે શું શું આઈડી છે? આઈડી છે, એનું નામ પેટ અને ડિપાર્ટમેન્ટનું નામ સેલ્સ. આવું કંઈક આઉટપુટમાં આવશે. આપણા ટેબલ માટે ક્વેરી શું આવશે એ તમે ડિઝાઇન કરો. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એ જ પ્રમાણે આપણે શું કરીએ? આપણી એચઆરના સ્કીમામાં એચઆરમાં જે એમ્પ્લોઈઝ અને ડિપાર્ટમેન્ટ છે એના એમ્પ્લોયી સાથે એના ડિપાર્ટમેન્ટનું અને એમ્પ્લોયીનું જોઈન કરવું છે, અને એમાંથી એમ્પ્લોયી કયા ડિપાર્ટમેન્ટનો છે એનું નામ મારે ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કરવું છે. બરાબર. એ ડિપાર્ટમેન્ટના નામ આપણે જોયા અને ડિપાર્ટમેન્ટના આઈડી છે. જ્યારે HR.employeesમાં શું હતું? HR.employeesમાં ડિપાર્ટમેન્ટનું આઈડી હતું, નામ નથી. બરાબર. તો એમ્પ્લોયીના નામ સાથે એનું મારે ડિપાર્ટમેન્ટનું નામ જોઈએ છે, તો કઈ રીતે મળશે? તો જોઈન કરવું પડશે. તો આ ઇનર જોઈન કેવી રીતે એપ્લાય થાય છે જુઓ. સિલેક્ટ, મારે શું જોઈએ છે? એમ્પ્લોયીનું ફર્સ્ટ નામ કે એમ્પ્લોયીનું આઈડી? એમ્પ્લોયી આઈડી. એનું બીજું શું જોઈએ છે? ફર્સ્ટ નેમ અને ડિપાર્ટમેન્ટનું નેમ જોઈએ છે. શેમાંથી જોઈએ છે? ફ્રોમ HR.employees ઇનર જોઈન. ઇનર જોઈન શું લખાશે? HR.department. બરાબર. પણ અહીંયા જુઓ કે એમ્પ્લોયી આઈડી છે. એમ્પ્લોયી આઈડી કોની કોલમ છે? HR.employees ની. તો એને કહેવું પડે કે HR.employees ની એમ્પ્લોયી આઈડી કોલમ. તો HR.employees આગળ લખવું પડે. એટલે HR.employees આગળ લખો, પછી એમ્પ્લોયી આઈડી, HR.employees ફર્સ્ટ નેમ. આવી રીતનું તમારે લખવું પડે. પણ એનું અહીંયા કોઈ નાનું નામ આપી દઈએ ટેમ્પરરી. ફોર એક્ઝામ્પલ, ડિપાર્ટમેન્ટનું નામ હું ડી આપી દઉં અને એમ્પ્લોયીનું નામ ઈ આપી દઉં. બરાબર. તો મારી કોઈ પણ ક્વેરી, એટલે આગળની કમ્પેરિઝનમાં કે કંઈ પણ જગ્યાએ ક્વેરીમાં, સિલેક્ટ ક્વેરીમાં કોઈ પણ જગ્યાએ ઈ ડોટ લખું એટલે એમ્પ્લોયીની કોલમ અને
ડી ડોટ લખું એટલે કોની કોલમ? ડિપાર્ટમેન્ટની કોલમ, બરાબર. સાથે જો ડિપાર્ટમેન્ટનો આઈડી પણ જોઈતો હોય તો પણ લઈ શકાય. ઈ ડોટ ડિપાર્ટમેન્ટ આઈડી લખો તોય આવે અને ઈ ડી ડોટ ડિપાર્ટમેન્ટ આઈડી લખો તો પણ આવે, બરાબર. પણ સાથે અહીંયા શું લખવું પડશે? ઇનર જોઈન સાથે મેચિંગ કોલમ. કઈ કોલમ સાથે તમારે ઇનર જોઈન કરાવવું છે તો શું લખાશે એના માટે? ઓન, અને ઓન પછી શું લખશો? ઓન કરીને કન્ડિશન કે શું મેચ થવું જોઈએ? ડિપાર્ટમેન્ટ આઈડી. બંનેનું ડિપાર્ટમેન્ટ આઈડી મેચ થવું જોઈએ. ઈ ડોટ ડિપાર્ટમેન્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ ડી ડોટ ડિપાર્ટમેન્ટ આઈડી. ઓકે, એટલે જેનું ડિપાર્ટમેન્ટ આઈડી મેચ થાય છે, જેનું ડિપાર્ટમેન્ટ આઈડી મેચ થાય છે એવા એમ્પ્લોઈઝમાંથી એમ્પ્લોયી આઈડી, ફર્સ્ટ નેમ અને ડિપાર્ટમેન્ટનું નામ મને મળશે. કેટલા એમ્પ્લોયી છે? 107. દરેકે દરેક એમ્પ્લોયીનું ડિપાર્ટમેન્ટનું નામ સાથે આવવું જોઈએ. તો આપણે રન કરીએ આને. ક્યાંક ભૂલ છે? શું ભૂલ છે? ઈ ઉપર એરર છે ને? on e dot department id is equal to મિસ્ટેક શું છે કે ઈ અહીંયા લખી દીધો hr dot employees પછી અહીંયા ઈ લખવાનો છે એનો ટેમ્પરરી જે આપણે નામ આપ્યું છે. એટલે ઇનર જોઈન ના પહેલા અહીંયા ઈ એટલે hr dot employees ઈ ઇનર જોઈન hr dot departments ડી, બરાબર. અને એના ઉપર આપણે ક્વેરી લગાવી છે. તો આ 106 રેકોર્ડ એટલે એક રેકોર્ડ એવો હશે કે જેનું ડિપાર્ટમેન્ટ આઈડી નહીં હોય એટલે એ અહીંયા નહીં મળે આપણને. બાકી બધા જે એમ્પ્લોયી છે એ કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એ સાથેની ડિટેલ આપણને અહીંયા મળી જશે, બરાબર. તો ઇનર જોઈનમાં એક્ઝામ્પલ લખી દો. ઇનર જોઈન which is also known as simple join and inner join શેના માટે યુઝ થાય છે કે it will return only the matching data, matching rows or records from the both table. બંને ટેબલમાં જે મેચિંગ કોલમ્સ છે જે આપણે મેન્શન કરેલી છે કન્ડિશનમાં એના બેઝ ઉપર બંનેમાંથી રેકોર્ડ કમ્બાઈન કરીને આપણને આપે છે, બરાબર. એટલે સિલેક્ટમાં તમે જે કંઈ બી કોલમ્સ લખશો એ કોલમ્સ તમને એ ડેટા તમને રિટ્રાઈવ કરીને આપશે, બરાબર. સિન્ટેક્સ જોઈ લો ફરીથી. શું છે? સિલેક્ટ ધ કોલમ્સ. તમારે જે કોલમ સિલેક્ટ કરવી હોય પણ શેમાંથી? તો ટેબલ 1 ઇનર જોઈન ટેબલ 2 બેઝડ ઓન મેચિંગ કન્ડિશન. પાછળ ઓન પછી એટલે ઇનર જોઈન ટેબલ 2 લખો એના પછી ઓન લખી અને કન્ડિશન છે. ટેબલ 1 ની પર્ટિક્યુલર કોલમ ટેબલ 2 ની આ કોલમ સાથે મેચ થવી જોઈએ. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે ઇનર જોઈનના જે બીજી બે કેટેગરી છે એ સાથે જોઈએ. એટલે ઇનર જોઈનને જે આપણે સિમ્પલ જોઈન કહીએ છીએ એના બીજા બે સબ ટાઈપ પડે છે બેઝડ ઓન કન્ડિશન, બરાબર. એના નામ છે ઇક્વી જોઈન અને નોન ઇક્વી જોઈન. ઇક્વી જોઈન એ પણ ઇનર જોઈન છે, નોન ઇક્વી જોઈન એ પણ ઇનર જોઈન છે, બરાબર. પણ જે આપણે કન્ડિશન લખીએ છીએ ને એ કન્ડિશનના ઉપરથી એના નામ અલગ પાડ્યા છે. સો ઇક્વી જોઈન એ શું છે? મલ્ટિપલ ટેબલ સાથે જ કામ થાય છે, જોઈન છે. and it is similar to inner join. બટ અહીંયા કન્ડિશન શું આવશે? બે ટેબલ ઉપર કન્ડિશન તમારી આવે ઇક્વાલિટી કન્ડિશન, બરાબર. અને સાથે સાથે અહીંયા સિન્ટેક્સમાં શું મેન્શન કર્યું છે? ઇક્વી જોઈનમાં ઇક્વાલિટી કન્ડિશન છે, જોઈન કીવર્ડ અહીંયા મેન્શન કર્યો નથી, બરાબર.
અને ઇક્વાલિટીની કન્ડિશન ઉપરથી જ તમારે બધા એ ઇનર જોઈનનું સેમ આઉટપુટ તમે અહીંયા મેળવી શકો છો, બરાબર. આને કહે છે ઇક્વી જોઈન. સિમિલરલી તમે જો મેન્શન નથી કરતા જે ઇનર જોઈન એટલે કે અહીંયા ઇક્વાલિટી કન્ડિશન છે, એ ઇક્વાલિટી કન્ડિશનની જગ્યાએ જો હું કોઈ બીજી કઈ કન્ડિશન યુઝ કરું છું એને નોન ઇક્વી જોઈન કહેશે, બરાબર. એટલે અહીંયા કન્ડિશનમાં શું છે તો કન્ડિશનમાં ઇક્વાલિટીની જગ્યાએ લેસ ધેન, ગ્રેટર ધેન, નોટ ઇક્વલ આવું કોઈ ઓપરેટર યુઝ કરેલું હશે, બરાબર. તો એ કેવી મેચ કરશે? કન્ડિશન ટ્રુ ક્યારે થાય? જ્યારે મેચ નહીં થતા હોય, જ્યારે ઇક્વલ નહીં થતા હોય ત્યારે આ કન્ડિશન ટ્રુ થશે, બરાબર. એટલે આ જોઈનને શું કહે છે? નોન ઇક્વી જોઈન કહે છે, બરાબર. બંનેની સિન્ટેક્સ સિમિલર છે, બટ અહીંયા શું છે? કન્ડિશન મેચ થાય તો ઇક્વી જોઈન છે. તો અહીંયા ધ્યાન આપજો. ઇક્વી જોઈન છે એટલે કે જે કોઈ ઇક્વાલિટી કન્ડિશન હશે, જોઈન ઉપર ઇક્વાલિટી કન્ડિશન હશે તો એને શું કહેવાશે? ઇક્વી જોઈન, બરાબર. તો સિન્ટેક્સ અહીંયા જે લખેલી છે સિન્ટેક્સ એ થીટા સ્ટાઇલની છે. આપણે આંશી સ્ટાઇલ, થીટા સ્ટાઇલ પછી જોઈએ, બટ આપણે આવી કન્ડિશન આપણે કેવી રીતે લખીએ છીએ? સિન્ટેક્સ સેમ. આ સિન્ટેક્સ 1 અને સિન્ટેક્સ 2 આપી દઉં, બરાબર. આપણી સિન્ટેક્સ ઇનર જોઈનની કેવી હતી કે સિલેક્ટ કોલમ્સ ફ્રોમ પછી શું હતું? ટેબલ 1 ઇનર જોઈન ટેબલ 2 ઓન. કન્ડિશન છે ઓન પછી શું લખાશે કે ટેબલ 1 ડોટ કોલમ ઇઝ ઇક્વલ ટુ ટેબલ 2 ડોટ કોલમ. આ મેચિંગ કન્ડિશન છે. આ મેચિંગ કન્ડિશનના બેઝ ઉપર જેટલા ડેટા રિટ્રાઈવ થાય, આપણે ઇનર જોઈન કોને કહે છે? કન્ડિશન ટ્રુ હશે એટલા જ ડેટા આપણને મળશે, બીજા ડેટા મળશે, બરાબર. તો આવા જોઈનને શું કહેશે? ઇનર જોઈન. ઇનર જોઈન તો છે બટ ઇનર જોઈનનો સબટાઈપ આપણે કીધો એમાંથી આને શું કહેવાય? ઇક્વી જોઈન. કન્ડિશન ઇક્વાલિટીની છે તો આને ઇક્વી જોઈન કહે છે. સિમિલરલી નોન ઇક્વી જોઈનમાં શું હશે? સિન્ટેક્સ આ જ છે બટ નોન ઇક્વી જોઈનમાં શું છે? કન્ડિશન. અહીંયા કન્ડિશનમાં શું આવે? નોટ ઇક્વલ ટુ, લેસ ધેન. ઇક્વાલિટી કન્ડિશન ના હોય એટલે આને શું કહે છે? નોન ઇક્વી જોઈન. ઓકે. નોન ઇક્વી જોઈન, ઇક્વી જોઈન આ બંને ઇનર જોઈન જ છે. આપણે યાદ રાખવાનું છે ઇનર જોઈન જ, બટ ઇન કેસ એક્ઝામમાં તમને ઇક્વી જોઈન, નોન ઇક્વી જોઈન પૂછે તો એ પણ તમને આવડવું જોઈએ, બરાબર. તો ચલો આપણે ઇનર જોઈનને રિવાઇઝ કરીએ. ઇનર જોઈન કોને કહે છે? કે બંને ટેબલમાંથી, મલ્ટિપલ ટેબલમાંથી ઓનલી મેચિંગ ડેટા જ રિટ્રાઈવ કરીને આપે એ જોઈનને ઇનર જોઈન કહે છે. ઇનર જોઈનની સિન્ટેક્સ શું છે? સિલેક્ટ કોલમ્સ ફ્રોમ ટેબલ 1 ઇનર જોઈન ટેબલ 2 ઓન મેચિંગ કન્ડિશન. ઓકે.